જય હિન્દ મિત્રો, હું ફૈઝાન મકરાણી ઓનેસ્ટ ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જેવી રીતે તમે જાણતા હશો કે આપણે ગુજરાતી વ્યાકરણ માટેની એક સિરીઝ ચાલુ કરેલી છે, જેના અંતર્ગત આપણે અલંકાર વિશે વાત કરીશું. મિત્રો, અલંકાર શબ્દ નામ સાંભળતા જ આપના દિમાગમાં આવતો હશે અલંકાર એટલે આપણે જે રોજિંદા જીવનમાં જે ઘરેણાઓનો ઉપયોગ કરીએ છીએ એમની વાત થાય છે. તો ના મિત્રો, પરંતુ એવી જ રીતે એટલે જેવી રીતે મહિલાઓ, જેવી રીતે સ્ત્રીઓ પોતાની સુંદરતામાં વધારો કરવા માટે અલંકારનો પ્રયોગ કરતા હોય છે, એવી જ રીતે ભાષાની સુંદરતામાં વધારો કરવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? અલંકારનો પ્રયોગ કરીએ છીએ. અલંકાર એટલે શું? સામાન્ય રીતે આપણે એને શણગાર કાં તો આભૂષણ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, અલંકાર છે. અલંકારને કેટલા પ્રકારો હોય છે તમે જાણો છો? એના બે પ્રકારો હોય છે. એક તો કયા હોય છે? શબ્દાલંકાર, અને બીજું કયું છે? અર્થાલંકાર. શબ્દાલંકારના કેટલા પ્રકારો છે આપણી જોડે? 4 પ્રકારો છે. 4 કયા પ્રકારો છે? તો આપણે એક છે, એમાં પ્રથમ છે વર્ણાનુપ્રાસ. બીજો પ્રકાર છે આપણું શબ્દાનુપ્રાસ. ત્રીજો આંતરપ્રાસ, અથવા એનું બીજું નામ શું છે? પ્રાસ સાંકડી. અને ચોથો પ્રકાર કયો છે આપણું? અંત્યાનુપ્રાસ અલંકાર છે. મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ વર્ણાનુપ્રાસ વિશે અથવા તો વર્ણ સગાઈ વિશે. એમાં શું હોય કે વાક્ય કે પંક્તિમાં એકનું એક વર્ણનો શું થાય છે? પુનરાવર્તન થાય છે. કોનું પુનરાવર્તન થાય છે મિત્રો? વર્ણનું પુનરાવર્તન થાય છે. દાખલા તરીકે અહીંયા છે કાજળ કોર્યું તે કોને કહીએ જીરે. અહીંયા છે કાજળ કોર્યું તે કોને કહીએ જીરે. અહીંયા છે ક એટલે કે વાક્યમાં કોઈ એક વર્ણ છે, ક એ વર્ણ છે, એનું પુનરાવર્તન થાય છે. એટલા માટે શામાં આવી ગયું? વર્ણાનુપ્રાસ અલંકારમાં આવી ગયું. એવી જ રીતે મિત્રો, મીઠા મધુ ને મીઠા મેહુલારે લોલ. અહીંયા મ છે, મ નું પુનરાવર્તન થાય છે. એટલા માટે આપણે શામાં આવી જશે? વર્ણાનુપ્રાસ અલંકારમાં આવી જશે. અહીંયા ત્રીજો પ્રકાર છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે જેવી રીતે જે પ છે એનું શું થાય છે? પુનરાવર્તન થાય છે. પ નું રિપીટેશન થાય છે. એટલા માટે કોઈ એક વર્ણનો પુનરાવર્તન થતું હોય એ કયા અલંકારમાં આવશે? વર્ણાનુપ્રાસ અલંકારમાં આવશે. હવે બીજું પ્રકાર એનો જેમ જ છે, સેમ જ છે. અહીંયા શું કહે છે? વાક્ય કે પંક્તિમાં એક સમાન ઉચ્ચારણ વાળા શબ્દો નું શું થાય છે? પુનરાવર્તન થાય છે. એક સમાન ઉચ્ચારણ વાળા. દાખલા તરીકે અહીંયા શું કહે છે? હું અલબેલી વેણુ વન વનની વેલી ને થવું ઘેલી ઘેલી. આ કાવ્યમાં, આ વાક્યમાં તમે જોઈ શકો છો અહીંયા છે બેલી, વેલી, ઘેલી. આ જે છે ઉચ્ચારણ આમના સરખા હોય છે. આમના પ્રોનાઉન્સિએશન કેવા હોય છે? સરખા. એટલા માટે આપણે શામાં ગણીએ છીએ કે આ શામાં આવશે? શબ્દાનુપ્રાસ અલંકારમાં આવે છે. કારણ કે શબ્દનું શું થાય છે? પ્રાસ રચાય છે. પ્રાસનો અર્થ શું થાય? રિપીટેશન, પુનરાવર્તન, એક જેવો અવાજ થવો. અહીંયા બીજો છે ગાયક નો લાયક છું પોગટ ફુલાણો છે. અહીંયા ગાયક અને લાયક એ શબ્દ, કોઈ પણ શબ્દ છે એનું શું છે? ઉચ્ચારણ સમાન છે. બંનેનું ઉચ્ચારણ સમાન છે. એટલા માટે શામાં ગણ્યું આપણે? વર્ણાનુપ્રાસ અલંકારમાં ગણ્યું. અહીંયા છે બીજું, સુલતાને મોકલેલો બે મિયા ગુલતાનમાં મુલતાન જતા હતા. આ વાક્યમાં જે સુલતાન, ગુલતાન અને મુલતાન આમનું ઉચ્ચારણ સરખું દેખાય છે. એટલા માટે આપણે શામાં ગણીશું? વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ અલંકારમાં ગણીશું. ત્રીજો પ્રકાર એ ખૂબ જ સરસ છે મિત્રો. તમે એને જોતા જ ઓળખી જાઓ એવું જ છે. અહીંયા ત્રીજા પ્રકારમાં કેવું છે કે કોઈ કાવ્ય હોય ને, કાવ્યમાં શું હોય છે? આપણા ચરણો હોય છે. આ જે ચરણો, તો પહેલું જે ચરણ હોય છે એનો અંતિમ શબ્દ, અને બીજો ચરણ હોય છે એનો પહેલો શબ્દ, બંને વચ્ચે શું થાય છે?
પ્રાસ રચાય છે, બંને વચ્ચે ઉચ્ચારણમાં સમાનતા આવે છે. અહીંયા શું છે? પ્રેમ પદાર્થ અમે પામીએ, વામીએ જન્મ મરણ ઝંઝાળ. અહીંયા પામીએ અને વામીએ આ બંને શબ્દો વચ્ચે ઉચ્ચારણ સમાનતા જોવા મળે છે, એટલે શું થાય છે? એમની વચ્ચે પ્રાસ રચાય છે, એટલા માટે આપણે આને શું કહીએ? આંતરપ્રાસ. બીજું છે મહેતાજી એ આવ્યા, લાવ્યા પદ પ્રસાદ ને કર્યો ઉત્સવ. અહીંયા આવ્યા અને લાવ્યા આ બંને શબ્દ વચ્ચે શું થાય છે? પ્રાસ રચાય છે, ઉચ્ચારણમાં સમાનતા દેખાય છે, એટલા માટે શું કહીશું આપણે? આંતરપ્રાસ અલંકાર ગણીએ. ત્રીજો ચોથો પ્રકાર છે આનું અંત્યાનું પ્રાસ. અહીંયા છે એક શબ્દ છુપાયેલો જે છે અંત, એટલે કે જે પણ ચરણ હોય છે એના અંતે જે શબ્દ હોય એ શું થાય છે? રિપીટ થાય છે. જે શબ્દ હોય એનો પ્રસાદ આપણે જો પ્રાસ રચાય છે. અહીંયા છે પલકે પલકે પલટે ઢંગ, એ તો આખા માયાના રંગ. અહીંયા આપણે આ ઉદાહરણનો પ્રયોગ અંત્યાનુપ્રાસ અલંકારમાં કર્યું છે, કેમ કે અહીંયા જે આના જે અંત છે, અંતમાં તમે જોઈ શકો છો ઢંગ અને રંગ બંને વચ્ચે ઉચ્ચારણની સમાનતા દેખાય છે, એટલા હારું આપણે કસામાં ગણીએ? અંત્યાનુપ્રાસ અલંકારમાં ગણીએ. બીજો છે આનું ઉદાહરણ, ઓ ઈશ્વર ભજે તને, મોટું છે તુજ નામ. ઓ ઈશ્વર ભજે તને, મોટું છે તુજ નામ. ગુણ તારો નિત ગાઈએ, થાય અમારો કામ. મિત્રો અહીંયા આપણે જે નામ અને કામ આ બે ચરણની અંતે આવેલા શબ્દો છે, જેને કારણે આપણે શું કહીએ? અને અંત્યાનુપ્રાસ અલંકારમાં ગણી શકીએ. અહીંયા શબ્દાલંકારના આપણે કયા પ્રકારો જોયા? 4 પ્રકારો જોયા, અને એમના આપણે શું જોયા? ઉદાહરણ જોઈ લીધા છે. આગળ જઈએ આપણે અર્થાનુલંકાર. અર્થાનુલંકાર એમાં આવે છે કે વાક્યનો જે અર્થ હોય છે એના હિસાબે એના ઉપરથી આપણે અલંકારનો પ્રકાર સમજવાનો હોય છે. અહીં શું છે? ઉપમા અલંકાર. ઉપમા અલંકારમાં શું કહે છે? ઉપમેય અને ઉપમાનની સરખામણી જેવા, જેવું, જેવી, સમાન, સરખી જેવા શબ્દો વડે કરવામાં આવે તો શું થશે? આપણું ઉપમા અલંકાર થશે. મિત્રો ઉપમા અલંકાર છે ખાવાની ડીશ નહીં. તો આપમાંથી કોઈ એ ના વિચારતા કે ભાઈ ઉપમા, આહા મોંમાં પાણી આવી ગયું. ચાલે, અહીંયા આગળ જોઈએ ઉપમા અલંકાર. તો ઉપમા અલંકારમાં આવી જશે અહીંયા દાદા જ અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા. અહીંયા શું કહે છે? અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા. તો અહીંયા સરખામણી કરવા માટે શાનો ઉપયોગ થાય છે? સરખા શબ્દ વડે કરવામાં આવે છે. કોની જોડે? તો બોલે કે અહીંયા દાદા અને કોણ? વિપુલ વડ. તો અહીંયા જે દાદા શબ્દ છે, દાદા છે, દાદા ની સરખામણી થાય છે, એ શું બનશે? આપણા ઉપમેય વિપુલ વડ સાથે થાય છે, એટલા માટે શું બનશે? આપણું ઉપમાન. ખ્યાલ આવી ગયું? હવે અહીંયા આગળ જો બીજું, નાગરવેલી ના જેવી નાજુગડી નારવાંકી. તો અહીંયા સરખામણી માટે શાનો ઉપયોગ થાય છે? જેવી શબ્દનો પ્રયોગ થયો છે. અહીંયા ત્રીજામાં છે કાવ્ય વિનાનું જીવન મરુભૂમિ જેવું. તો અહીંયા પર સરખામણી કરવા માટે શાનો ઉપયોગ થાય છે? જેવું શબ્દનો ઉપયોગ થાય છે. તો કોનું? તો અહીંયા બોલે છે કાવ્ય વિનાનું જીવન મરુભૂમિ જેવું. તો મરુભૂમિની સરખામણી એ કાવ્ય વિનાના જીવન જોડે થાય છે. અહીંયા કાવ્ય વિનાનું જીવન શું બનશે? આપણું ઉપમેય, અને મરુભૂમિ એ શું બનશે? આપણી ઉપમાન. ખ્યાલ આવી ગયો? તો અહીંયા શું છે? આપણું ઉપમા અલંકાર. એના આપણે અહીંયા 3 ઉદાહરણો જોયા કે આની અંદર સરખામણી કરવા માટે શાનો ઉપયોગ થાય છે? સરખા, જેવી, જેવું, સમાન વગેરે જેવા શબ્દોનો પ્રયોગ
થાય છે. અહીંયા આપણે બીજો અલંકાર કયું છે? રૂપક અલંકાર. રૂપક અલંકાર એમાં શું હોય છે? ઉપમેય અને ઉપમાન વચ્ચે શું છે? એકરૂપતા દર્શાવવામાં આવે છે. ઉપમેય અને ઉપમાન વચ્ચે શું છે? એકરૂપતા. બંને વચ્ચે સમાનતા, એકરૂપતા દર્શાવવામાં આવે ત્યારે શું બનશે આપણું? ઉપમેય રૂપક અલંકાર બનશે. અહીંયા ઉદાહરણ સ્વરૂપે જોઈએ. ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો. અહીંયા કહે છે કે સામે કોઈ એક વ્યક્તિ હશે અથવા સામે કોઈ એક ફૂલ હશે તો કોઈ કવિ કહે છે કે ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો. તો સુગંધનો દરિયો એ શામાં ભરવાની વાત કરે છે? શ્વાસમાં ભરવાની વાત કરે છે. અહીંયા છે કે ભાઈ ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો. ખ્યાલ આવી ગયો? તો એની સુગંધ તો એનું કોની જોડે થાય છે? બોલે કે ભાઈ દરિયા જેવું થાય છે. હવે અહીંયા શું છે? અમે આંધી વચ્ચે તણખલા માણસ. તો તણખલો કોને કહેવાય છે? કે જ્યાં નાનકડો આમ કોઈ નાનકડો બિલકુલ બારીક એ જે ઘાસનો એક તણખો હોય છે એમ સમાન અહીંયા કહે છે કે આંધી વચ્ચે અમે તણખલા. અહીંયા છે બપોર એ એક મોટું શિકારી કૂતરું છે. તો અહીંયા શું કહે છે? ઉપમેય અને ઉપમાન વચ્ચે શું છે? સમરૂપતા છે. બંને વચ્ચે શું છે? સમરૂપતા છે. એટલે અહીંયા થાય છે કે ભાઈ બપોર એ એક મોટો શિકારી કૂતરો. બપોરની કોની જોડે? શિકારી કૂતરા જોડે સરખામણી થાય છે. એક જ છે કે બપોર એ જ મોટું શિકારી કૂતરું છે એમ કહે છે. ખ્યાલ આવી ગયો? હવે ત્રીજું પ્રકાર કયું છે આપણું? ઉત્પ્રેક્ષા અલંકાર. ઉત્પ્રેક્ષા અલંકારમાં શું થાય છે? ઉપમેય ઉપમાન હોવાની સંભાવના. જાણે, રખે, શકે જેવા શબ્દો વડે વ્યક્ત કરવામાં આવે છે. ઉપમેય ઉપમાન હોવાની સંભાવના કોની જોડે વ્યક્ત થાય છે? જાણે, રખે, શકે જેવા શબ્દો જોડે વ્યક્ત થાય છે. અહીંયા હૈયું જાણે હિમાલય. તો હિમાલય અને હૈયું બંને અલગ અલગ વસ્તુ છે, ભિન્ન ભિન્ન પદાર્થ છે, પરંતુ એ શું છે? જાણે હિમાલય. એટલે અહીંયા શું થાય છે? જાણેથી એમની વચ્ચે પછી શું છે? ઘોડી. જાણે અરબી ઘોડી. તો અહીંયા પણ શાનો પ્રયોગ થયો છે? જાણે શબ્દનો પ્રયોગ થયો છે. આ દાળ જાણે રસ્તા વસંતના. આ દાળ જાણે રસ્તા વસંતના. તો અહીંયા પણ કોની જોડે થાય છે? જાણે શબ્દનો પ્રયોગ થયો છે. આ શાનું ઉદાહરણ છે? ઉત્પ્રેક્ષા અલંકારના ઉદાહરણો છે. તો મિત્રો અત્યારે આપણે શું જોયા? 3 અલંકાર જોયા. તો આ 3 અલંકાર કયા કયા હતા? ઉપમા અલંકાર, રૂપક અલંકાર અને ત્રીજો કયો છે? ઉત્પ્રેક્ષા અલંકાર. તો મિત્રો આશા કરું છું આપને આ ત્રણેય અલંકાર ખ્યાલ આવી ગયા હશે. હવે આપણે આગળ જોઈએ. આગળ બીજા અમુક મહત્વપૂર્ણ પ્રકાર છે. એની અંદર આવી જાય છે પહેલો વ્યતિરેક અલંકાર. મિત્રો અહીંયા શું છે? વ્યતિરેક અલંકાર છે. એમાં કહે છે કે ઉપમેયને ઉપમાન કરતા કેવું દર્શાવવામાં આવે છે? બોલે કે ભાઈ ચઢિયાતું. ઉપમેયને ઉપમાન કરતા ચઢિયાતું બતાવવામાં આવે એટલે કયું અલંકાર બનશે આપણું? વ્યતિરેક અલંકાર બનશે. અહીંયા છે તલવારથી તેજ તારી આંખડીની ધાર. અહીંયા છે તલવાર છે. તલવારથી તેજ શું છે? આંખડીની ધાર. આંખડી એટલે કે આપણે આંખોની નજરની અહીંયા વાત કરે છે કે ભાઈ આંખોની નજર કોનાથી તેજ છે? બોલે તલવારથી તેજ છે. તો અહીંયા તલવાર કરતા પણ શું કહેવામાં આવે છે? ચઢિયાતી દર્શાવવામાં આવી છે. એટલા માટે શામાં આવશે? આપણું વ્યતિરેક અલંકારમાં આવશે. મિત્રો તું ચંદ્રથી ચારું સુહાસિની. અહીંયા કહે છે કે તું ચંદ્રથી પણ વધારે શું છે? સુહાસિની મતલબ સુંદર છે. એટલે અહીંયા શું થાય છે કે ઉપમેય ઉપમાન કરતા કેવું દર્શાવાય છે? ચઢિયાતું દર્શાવાયું છે. એમની વાણી તો અમૃતથી મીઠી.
વાણીની તુલના અમૃત જોડે કરવામાં આવે છે કે ભાઈ અમૃતથી પણ કેવી છે, મીઠી છે. સેકન્ડ છે અહીંયા અતિશયોક્તિ અલંકાર. અહીંયા તો થોડી પ્રમાણમાં એ ચડિયાતી દર્શાવવામાં આવી હતી, પરંતુ અતિશયોક્તિમાં છે એ વાસ્તવિકતાને હદ વટાવી દે છે. અતિશયોક્તિ અલંકારમાં એવા ઉદાહરણો આવી જાય છે જે કાર્યકરણના સંબંધને ઉલટાવી દે છે. અતિશયોક્તિ અલંકારમાં એવા ઉદાહરણો આવે છે જેમાં ઉપમેય ઉપમાનથી શું થાય છે, સમાઈ જાય છે. અહીંયા શાયર એક શાયર છે, એ કહે છે કે શાયર છું, પાડિયાને બેઠો કરી શકું છું. અહીંયા શાયરને પોતાની શાયરીની ઉપર એટલો અભિમાન છે, એને એટલો ભરોસો છે કે જેથી એ કહે છે કે પાડિયા એટલે શું? પાડિયા એ પુરાના સમયમાં, એ જૂના જમાનામાં જે ગામ હતા, ગામના જે એટલે ગામની જે બાઉન્ડ્રી હતી, જ્યાંથી ગામનો મેન રસ્તો પૂરો થતો હતો, ત્યાં આગળ ગામના જે શૂરવીર હતા ને એમના પ્રતિમા ઊભી કરવામાં આવતી હતી. જે તે ગામડા હોય એ ગામડાનો કોઈ એક સાહસિક વ્યક્તિ હોય કે શૂરવીર વ્યક્તિ હોય કે કોઈ રાજા હોય કે એ ગામનો કોઈ એક સાહસિક કોઈ વિદ્વાન વ્યક્તિ હોય, એમના પાડિયા એ ગામના છેવાડે લગાવવામાં આવતા હતા. એટલે અહીંયા શાયર કહે છે કે હું શાયર છું, પાડિયાને શું કરી દઈશ? બેઠો કરી દઈશ. જે સંભવ નહીં, પાડિયો એ મૂર્તિ હોય છે, એ મૂર્તિ કોઈ દિવસે બેઠી થઈ શકતી નથી, એ પોતાની સ્થિતિ ચેન્જ કરી શકતી નથી. અહીંયા છે ઝાકળના બિંદુમાં જોયો ગંગાનો જળરાશિ. અહીંયા પણ શું થાય છે? અતિશયોક્તિ ભાવ રજૂ થાય છે કે ગંગાનો જે જળરાશિ છે એ જોવું હોય તો આપણે ઝાકળના જે આટલા નાના આટલા બિલકુલ નાના જે બિંદુ હોય છે એ આપણે જોઈ શકીએ, જેને આપણે સામાન્ય રૂપે નરી આંખે નહીં જોઈ શકતા. એની અંદર અહીંયા વાત કરે છે કે ગંગાનો જળરાશિ જોયો હોય. ખરેખર અહીંયા તો શું થઈ છે? અતિશયોક્તિ ભાવ નજર આવે છે. મેં રોઈને ભર્યા છે, એ રણ મને ગમે. અહીંયા કોઈ વ્યક્તિ આટલું રોય કે ભાઈ રણ ભરાઈ જાય, સંભવ છે? બોલે કે આ વાત તો વાસ્તવિકતાની હદને શું કહી છે? વટાવી દીધી છે. એટલા માટે આવા ઉદાહરણને આપણે શામાં ગણી શકીએ છીએ? અતિશયોક્તિ અલંકારમાં ગણી શકીએ છીએ. મિત્રો અહીંયા આગળ જોઈએ તો આગળ છે આપણું કયું છે? અનન્ય અલંકાર. અનન્ય અલંકારમાં શું કહે છે કે અનન્ય અલંકારમાં છે ઉપમેયની સરખામણી કોની જોડે થાય છે? ઉપમેય સાથે જ થાય છે. અહીંયા ઉપમેયની સરખામણી કોની જાય છે? એની જ સાથે થાય છે, ઉપમેય સાથે જ થાય છે. દાખલા તરીકે માટીમાં હિમાલય એ હિમાલય, હીરો તે હીરો, ને કાચ તે કાચ. અહીંયા તમે ઉદાહરણમાં જોઈ શકો છો કે અનન્વય અલંકારમાં શું આવે કે કેવા પ્રકારના ઉદાહરણો આવે કે ભાઈ અનન્વય અલંકારમાં આવી રીતના ઉદાહરણો આવશે. તેમાં અહીંયા ઉપમેય એટલે શું? જેની સરખામણી કરવામાં આવે. ઉપમાન જેની સાથે સરખામણી કરવામાં આવે, એટલે કે ભાઈ ઉપમેય એ જ ઉપમાન અહીંયા બની જાય છે. અહીંયા શું છે? છેલ્લો અલંકાર કયું છે આપણું? સજીવારોપણ અલંકાર. મિત્રો અહીંયા સજીવારોપણ અલંકારમાં શું કહે છે કે જ્યારે મનુષ્ય સિવાયની અન્ય વસ્તુમાં, કોની અંદર વાત થાય છે? મનુષ્ય સિવાયની અન્ય વસ્તુમાં માનવીય ગુણનું આરોપણ કરવામાં આવે. મનુષ્ય સિવાયની અન્ય વસ્તુઓમાં શું થાય છે? માનવીય ગુણનું આરોપણ કરવામાં આવે. એ કયા કામમાં આવી જશે? આપણું સજીવારોપણ અલંકારમાં આવી જશે. મિત્રો માનવીય ગુણ, કેવા માનવીય ગુણ હોય છે? બોલવું એ માનવીય ગુણ છે, ધ્રુજવું એ માનવીય ગુણ છે, વૃદ્ધિ થવી એ માનવીય ગુણ છે, હલનચલન કરવું માનવીય ગુણ છે, રોવું માનવીય ગુણ છે, વગેરે અનેક ગુણો હોય છે. જેની અંદર કહે છે કે સંધ્યા રમે છે ક્ષિતિજના ઉમંગે. ભાઈ રમવું કોણ રમે છે? તમે જો છો બાળકો રમે છે, અને બાળકો શું છે? માનવ છે. એટલા માટે માનવીય ગુણ અહીંયા રમે છે આવી ગયું. કોણ છે? બોલે સંધ્યા. એ મનુષ્ય સિવાયની આવી ગઈ. એ સમય છે સંધ્યાનો, એક સમય. પત્તર થરથર ધ્રુજે, ધ્રુજારી કંપન. ધ્રુજની અંદર શું કરી દેવામાં આવ્યું? માનવીય ગુણનું આરોપણ કરવામાં આવ્યું છે. એટલા માટે અહીંયા આપણે
સજીવારોપણ અલંકારમાં એને સમાવેશ કરી શકીએ. તો મિત્રો આજે આપણે શબ્દાનુલંકાર, અર્થાનુલંકાર ના અનેક ઉદાહરણો આપણે જોયા છે. મિત્રો શબ્દાનુલંકાર એની અંદર આપણે કેટલા પ્રકાર જોયા? 4 પ્રકાર જોયા. કયા કયા હતા? વર્ણાનુપ્રાસ, એનું બીજું નામ વર્ણસગાઈ. શબ્દાનુપ્રાસ, બીજું નામ યમક. આંતરપ્રાસ, બીજું નામ પ્રાસાનુપ્રાસ. અંત્યાનુપ્રાસ. આમાં આપણે કેટલા જોયા? 4 પ્રકાર. શામાં જોયા? બોલે કે શબ્દાનુલંકારમાં જોયા હતા. અર્થાનુલંકાર એની અંદર આપણે 7 પ્રકારો જોયા છે. કયા કયા પ્રકારો હતા આપણા? એક તો કયું હતું? ઉપમા અલંકાર. બીજું રૂપક અલંકાર. ત્રીજું વ્યતિરેક અલંકાર. ચોથું ઉત્પ્રેક્ષા અલંકાર. પાંચમું અનન્વય અલંકાર. છઠ્ઠું કયું હતું? છઠ્ઠું આપણું તો કે સજીવારોપણ અલંકાર. અને 7મું હતું આપણે અતિશયોક્તિ અલંકાર. મિત્રો આપણે આ 7 પ્રકારના અલંકારો જોયા, એમની ચર્ચા કરી, એમને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છીએ. તો આગામી આપણા લેક્ચરમાં આપણે ગ્રામરના આવા સરળ સાધારણ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. આશા કરું છું આપને સમજમાં આવી ગયો છે. ગુજરાતી વ્યાકરણને લાગતા તમને અન્ય કોઈ પ્રશ્ન હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો મિત્રો તમે અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ શકો છો, અથવા તો તમે કોમેન્ટમાં મેસેજ કરી શકો છો. આભાર, ધન્યવાદ.